હેલો એવરીવન. કમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગના થિયરી પોર્શનમાં હવે આપણે આગળના લેક્ચરમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેમરીઝ છે એ ડિસ્કસ કરશું. તો આની પહેલાંના લેક્ચરમાં આપણે અલગ અલગ મેમરી ઓલરેડી ડિસ્કસ કરી લીધી હતી કે કેટલા ટાઈપની મેમરી છે. પ્લસ આપણે સ્ટેટિક મેમરી સ્ટેટિક મેમરી વિશે સમજ્યા હતા કે સ્ટેટિક મેમરીમાં શું હોય તો કે સ્ટેટિક મેમરીમાં છે એડ્રેસ ચેન્જ થતું નથી. આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે એડ્રેસીસ ચેન્જ થતું નથી, એટલે આ મેમરીનો એપ્રોચ એવો છે કે એડ્રેસ ચેન્જ થઈ શકે નહીં. બરાબર, એક વખત એડ્રેસ આપી દીધું કોઈ મેમરીને એ ફિક્સ રહે. એના પછી ડાયનેમિક મેમરીમાં આ એપ્રોચમાં એવું હતું કે એડ્રેસ ચેન્જ થઈ શકે. તો એડ્રેસ ચેન્જ કરવાની રિક્વાયરમેન્ટ ક્યાં આવે તો કે ડાયનેમિક એપ્રોચ યુઝ કરતા હોય, જેમ કે સ્ટેક છે, પોઇન્ટર્સ છે. બરાબર, તો એ બધી જગ્યાએ છે એ આપણે ડાયનેમિક એપ્રોચ યુઝ કરતા હોય તો ત્યાં છે એ ડાયનેમિક મેમરીનો યુઝ કરવો પડે છે. બરાબર, તો ડાયનેમિક મેમરી જોઈતી. એના પછી આપણે રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરી એટલે શું તો કે રીડ ઓનલી મેમરી પરમેનન્ટ મેમરી છે, પ્લસ છે એ નોન વોલેટાઇલ મેમરી છે. પરમેનન્ટ મેમરી એટલે કે એમાં તમે એવી વસ્તુ સ્ટોર કરો છો કે જે લાઈફ ઓફ ધ કોમ્પ્યુટર ચેન્જ થાય નહીં. જેમ કે આપણે લો લેવલ પોર્શન ઓફ એન ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર, એ વસ્તુ આપણે કરીએ છીએ એ. અને બીજું કે નોન વોલેટાઇલ એટલે કે સિસ્ટમ બંધ થાય છે તો સિસ્ટમ ઓફ થઈ ગયા પછી પણ એ ડેટા છે એમાં સ્ટોર રહે છે, રિમૂવ થતો નથી. બરાબર, તો રોમ વિશે ડિસ્કસ કર્યું હતું, ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે આના પ્રીવિયસ લેક્ચરમાં. ડિટેલમાં તમારે જોવું હોય તો આનો પ્રીવિયસ લેક્ચર ફરી પાછો રિફર કરી લેજો. ઓકે, એના પછી આપણે જોયું હતું પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ડિફરન્સ બિટવીન પી રોમ અને રોમ એ હતો મેઇન કે જ્યારે મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યારે રોમ છે એ બ્લેન્ક હોય છે, જ્યારે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરીમાં પ્રોગ્રામ ઓલરેડી કરેલું હોય જ્યારે એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યારે. પ્લસ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરીમાં એક જ વખત છે એ ડેટા છે એ લખી શકો. પીરોમ એટલે આપણે એનું એક્ઝામ્પલ યાદ રાખ્યું હતું, એટલે કે યાદ રાખવા માટે આપણે શું યાદ રાખ્યું હતું કે પરમેનન્ટ માર્કર. બરાબર છે, તો એના વિશે આપણે ઓલરેડી જોયું હતું કે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. અને એક વખત ત્યાં પ્રોગ્રામ લખાઈ ગયો પછી ત્યાં પી રોમમાં ઓલરેડી ત્યાં રહે જ છે. બરાબર, એટલે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એન્ડ ધેન વી ડિસ્કસ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. કે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરીમાં પરમેનન્ટ ડેટા રહેતો હતો. બરાબર, હવે એક વખત પ્રોગ્રામ થઈ જાય પછી આપણે એને રિટર્ન કરી શકીએ નહીં. તો હવે સિચ્યુએશન એવી છે કે એને રિટર્ન કરવું છે તો એને ઇરેઝ કેવી રીતે કરવું. તો ઇરેઝ કરવા માટે અલ્ટ્રાવાયોલેટ રેઝનો યુઝ થાય છે, અલ્ટ્રાવાયોલેટ લાઇટનો યુઝ થાય છે. અલ્ટ્રાવાયોલેટ લાઇટનો યુઝ કરીએ છીએ. બરાબર, તો એટલા માટે એને કહેવાય ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. બરાબર, કંઈક કેમિકલનો યુઝ કરી અને આપણે બોર્ડ છે એમાંથી રિમૂવ કરી દઈએ અને પછી ફરી પાછું લખીએ. બરાબર, તો એ વસ્તુ શું થઈ ગયું, ઇરેઝ કરી અને ફરી પાછું આપણે લખીએ છીએ. તો એવી જ રીતે ઇરેઝેબલમાં તમે અલ્ટ્રાવાયોલેટ લાઇટનો યુઝ કરી એ જે પી રોમ છે એને ઇરેઝ કરી નાખો. એમાં જે ડેટા પ્રોગ્રામ થયેલો હોય છે ફરી પાછું અમે તેમાં ડેટા રાઇટ કરી શકો. બીજી એક વસ્તુ રહી ગઈ કે આપણે જે આ ડેટા રાઇટ કરીએ છીએ પી રોમ ઉપર એને કહેવાય છે બર્નિંગ ધ પી રોમ. બરાબર, એટલે કે બર્નિંગ પ્રોસેસ આને કહેવાય છે, આખી પ્રોસેસ છે એને. સો this is all about we already discussed in previous lecture. હવે આજના લેક્ચરમાં આપણે EEPROMથી સ્ટાર્ટ કરશું. Let us discuss EEPROM. So first is what is full form of EEPROM. E for electrically, second E for erasable and then programmable read only memory. તો આની પહેલાં જે જોયું હતું એ ખાલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી હતું. તો એમાં કેવી રીતે ડેટા છે એ ઇરેઝ થતો હતો તો એમાં ડેટા ઇરેઝ થતો હતો અલ્ટ્રાવાયોલેટ લાઇટથી. પણ હવે આ શું છે તો કે હવે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી છે. તો બટ ઓબ્વિયસ છે આમાં કેવી રીતે છે એ પ્રોગ્રામ છે એ ઇરેઝ થતો હશે. બરાબર, સો EEPROM એ આપણે હવે જોઈએ. બરાબર, ફર્સ્ટ ઓફ ઓલ એનું બેઝિક જોઈ લઈએ.
EEPROM, pronounced EEPROM or EEPROM. And EEPROM is a special type of PROM that can be erased by exposing it to an electrical charge. ખાલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી હતી, તો એમાં છે અલ્ટ્રાવાયોલેટ લાઇટથી છે એ ડેટાને ઇરેઝ કરી શકાતો હતો. ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ છે તો ઇલેક્ટ્રિકલ ચાર્જનો યુઝ કરી અને ડેટાને છે ઇરેઝ કરી શકાય. જો જેવું એનું નામ છે એવું જ એનું વર્કિંગ છે, એટલે યાદ રાખવામાં ઇઝી રહે, એટલું ટફ નથી. બરાબર, કે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ છે તો એમાં ઇલેક્ટ્રિક ચાર્જ એપ્લાય કરી અને ઇરેઝ કરીએ છીએ. ખાલી ઇરેઝેબલ છે તો અલ્ટ્રાવાયોલેટ લાઇટનો યુઝ કરી અને આપણે ઇરેઝ કરીએ છીએ. બરાબર છે. હવે જે EEPROM આપણે જોયું, બરાબર, તો EEPROM છે એ ઇલેક્ટ્રિકલી ઇરેઝ કરે છે. ખાલી EEPROM છે એ અલ્ટ્રાવાયોલેટ લાઇટનો યુઝ કરીને ઇરેઝ કરે છે, અને PROM છે એ ઇરેઝ કરવા દેતું નથી. તો આ ત્રણ વચ્ચે ડિફરન્સ છે એ ખાસ ક્લિયર હોવો જોઈએ. બરાબર, આ દરેકે દરેક મેમરી છે. બરાબર, તો GTUમાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે, તો કે જો ROM, PROM, EEPROM એવી રીતના 3 માર્ક્સમાં પૂછાય, અથવા તો ઇન્ડિવિજ્યુઅલ મેમરી જે સિસ્ટમ મેમરી આપણે જોઈશું, આના પછી સિસ્ટમ મેમરી છે એ ઇન્ડિવિજ્યુઅલ પૂછાય છે. બરાબર, ફોર એક્ઝામ્પલ એક્સપ્લેન ઝીપ મેમરી અથવા તો એક્સપ્લેન ડીપ મેમરી, એ સિસ્ટમ મેમરી છે. એ સિસ્ટમ મેમરી આપણે પછી જોઈશું. બરાબર, તો આ જે દરેકે દરેક મેમરી છે એઝ પર GTU ઇટ વિલ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, એ GTUની એક્ઝામિનેશનમાં પૂછાય છે. ઓકે, નાઉ લેટ અસ ડિસ્કસ ફર્ધર. Like other types of PROM, EEPROM retains its contents even when the power is turned off. બરાબર, આ બધી છે એ નોન વોલેટાઇલ મેમરી છે, એટલા માટે પાવર ટર્ન ઓફ થઈ જશે છતાં પણ છે એ એમાં કન્ટેન્ટ છે એ રહેશે. બરાબર, જેવી રીતે PROMમાં હતો, EEPROMમાં હતો, એવી જ રીતે EEPROMમાં પણ કન્ટેન્ટ છે એ રહેશે. સો હિયર ઇટ ઇઝ ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. બરાબર, અહીંયા ફિગરમાં છે એ બતાવી છે. ઓલ્સો લાઇક અધર ટાઈપ્સ ઓફ ROM, EEPROM is not as fast as RAM. EEPROM is similar to flash memory and sometimes called flash EEPROM. ઓકે, હવે જો બીજા ટાઈપની જે રોમ જોઈએ એની જેટલી છે એ EEPROM છે એ સ્પીડી નથી, પણ એ એકેના જેવી છે, તો કે સિમિલર ટુ ફ્લેશ મેમરી. ફ્લેશ મેમરી શું છે આપણે આગળ ડિસ્કસ કરીએ. બરાબર, અને એને ઘણી વખત શું કહેવાય, ફ્લેશ EEPROM પણ કહેવાય. The principal difference is that EEPROM requires data to be written or erased one byte at a time, whereas flash memory allows data to be written or erased in a blocks. This makes memory faster. Okay, so what is the difference between flash memory and EEPROM? બરાબર, એને ફ્લેશ મેમરીને સિમિલર તો છે જ, પણ છતાંય ડિફરન્સ શું છે? સો ડિફરન્સ એ છે કે જો EEPROM છે, બરાબર, એ શું કરશે તો કે 1 બાઇટ, બરાબર, એટ અ ટાઈમ એ કાં તો ઇરેઝ કરી શકે અથવા તો રિટર્ન કરશે, પણ એ 1 બાઇટ એટ અ ટાઈમ જ કરશે. જ્યારે ફ્લેશ મેમરીમાં શું થશે તો કે એમાં છે બ્લોક્સ છે, એ તમે બ્લોક્સ એટલે કે કલેક્શન ઓફ બાઇટ. બરાબર, એ બ્લોક્સ છે એને આપણે ઇરેઝ અથવા તો રિટર્ન છે એ કરી શકીએ, અને આનાથી છે એ મેમરી છે એ ફાસ્ટર છે બને છે. બરાબર, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ EEPROM. પહેલાં છે એ આપણે જોયું હતું ROM, રીડ ઓનલી મેમરી, દેન આફ્ટર PROM, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, દેન આફ્ટર EEPROM, ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, એન્ડ લાસ્ટ ઇઝ EEPROM, electrically erasable programmable read-only memory. So these all are the types of ROM. Okay, we can say that it is a various types of ROM. Okay, now let us discuss flash memory. Okay, જો હમણાં જ આપણે ડિસ્કસ કર્યું હતું કે
આપણે જે ડિસ્કસ કર્યું હતું કે ફ્લેશ મેમરી એન્ડ PROM વચ્ચે ડિફરન્સ શું છે, બરાબર. તો હવે ફ્લેશ મેમરી ડિસ્કસ કરીએ. This is a solid state non-volatile rewritable memory that functions like RAM and a hard disk combined integrated with a USB interface. ઓકે, ફ્લેશ મેમરીની ફંક્શનાલિટી કેટલી છે? તો પહેલાં તો એ સોલિડ સ્ટેટ છે, બીજું નોન વોલેટાઇલ છે, ત્રીજું રીરાઇટેબલ મેમરી છે કે એના જેવી વર્ક કરે છે, તો કે રેમની લાઈક વર્ક કરે છે, પ્લસ રેમ પ્લસ હાર્ડ ડિસ્કનું કોમ્બિનેશન થઈ અને એને યુનિવર્સલ સિરિયલ બસ ઇન્ટરફેસ. ઓલરેડી આપણે જે આગળના વિડીયો લેક્ચર્સ હતા એમાં યુનિવર્સલ સિરિયલ બસ ઇન્ટરફેસ ડિસ્કસ કરી લીધું છે. તો યુનિવર્સલ સિરિયલ બસ ઇન્ટરફેસ જોડે એ ઇન્ટિગ્રેટેડ કરેલી છે, બરાબર. ઇફ પાવર ઇઝ લોસ્ટ ઓલ ડેટા રિમેન્સ ઇન મેમરી. જો આ ફ્લેશ મેમરી છે, બરાબર, તમે પાવર ઓફ કરી દો તો એમાં ડેટા તો છે ઓલરેડી રહે જ છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફ્લેશ મેમરી. નાવ નેક્સ્ટ થિંગ ઇઝ ટેમ્પરરી મેમરી, રેન્ડમ એક્સેસ મેમરી. હવે તમે કોઈ પણ વસ્તુ છે, બરાબર, એ ટેમ્પરરી સ્ટોર કરો છો, તો એ જે વસ્તુ મેમરીમાં સ્ટોર થશે કઈ હશે? ટેમ્પરરી મેમરી. હવે જો અત્યાર સુધી આપણે પરમેનન્ટ મેમરી જોઈ. સો વિચ આર ધી પરમેનન્ટ મેમરી? સો ફર્સ્ટ વી સ્ટાર્ટ વિથ રોમ, then after we discuss PROM, read only memory, programmable read only memory, PROM, then after erasable programmable read only memory, then after EEPROM, electrically erasable programmable read only memory, and flash memory. So these 5 memories are permanent memory. Now we discuss temporary memory. તો ટેમ્પરરી મેમરીમાં પહેલી છે રેન્ડમ એક્સેસ મેમરી, રેમ. તો રોમ અને રેમ વચ્ચેનો પહેલો ડિફરન્સ એ ખબર પડી. રોમ છે એ કેવી મેમરી છે? તો કે પરમેનન્ટ છે, જ્યારે રેમ છે કેવી છે? ટેમ્પરરી છે. પ્લસ તમે પરમેનન્ટ મેમરી કહો છો એનો મતલબ એ નોન વોલેટાઇલ છે, તમે ટેમ્પરરી મેમરી કહો છો એનો મતલબ કે એ વોલેટાઇલ મેમરી કહેવાશે. ઓકે, so let us discuss random access memory. Here it is RAM, random access memory. So also known as but obvious છે volatile memory. જો ઓલી નોન વોલેટાઇલ હોય એમાં છે એ તમે પાવર ઓફ કરો છો, ડેટા લોસ્ટ થતો નથી. આમાં પાવર ઓફ કરશો, ડેટા છે એ લોસ્ટ થઈ જશે. મીન્સ કે ડેટા સેવ નહીં રહે, લોસ્ટ થઈ જશે ઇન ધ સેન્સ ડેટા છે એ સ્ટોર થતો નથી. Volatile memory is a computer memory that requires power to maintain the stored information. So most modern semiconductor volatile memory is either static RAM or dynamic RAM. So what are the static RAM and what are the dynamic RAM? We will discuss it later. But first of all, volatile memory requires power to maintain the information. Whenever power is off, the data is not stored. Or we can say that જ્યારે પાછું પાવર ઓન થાય છે અને મશીન રિસ્ટાર્ટ થાય છે ત્યારે છે એ જે પ્રીવિયસ ડેટા હતો એ સ્ટોર થયેલો રહેશે નહીં. RAM is random access memory and is the basic kind of internal memory. ઇન્ટરનલ મેમરી છે, બરાબર, આપણને બધી ખબર છે. આપણે જ્યારે લેપટોપ છે, મોબાઈલ છે, બધું પરચેસ કરવા જઈએ છીએ ત્યારે આપણે મેઇનલી પહેલાં શું પૂછીએ છીએ? રેમ, રોમ, બરાબર. રેમ કેટલી છે, રોમ કેટલી છે. સો તમે આ વર્ડ ટર્મિનોલોજી સાંભળી હશે રેમ રોમની, બટ વોટ એકચ્યુઅલી ઇટ ઇઝ, હાવ ઇટ ઇઝ વર્કિંગ, વોલેટાઇલ, નોન વોલેટાઇલ, આ વર્ડ્સ છે એ ન્યૂ હશે. So RAM is called random access because the processor or computer can access any location in memory. જો રેન્ડમ એક્સેસ મેમરી શું કામ એને કીધું છે? તો કે પ્રોસેસર અથવા તો વી કેન સે દેટ કોમ્પ્યુટર છે, બરાબર, એ મેમરીમાં કોઈ પણ લોકેશન એક્સેસ કરી શકે. કેમાં? જે રેમ હોય છે, રેમ મેમરી છે એમાં, બરાબર છે. સો રેમ હેઝ બીન મેડ ફ્રોમ રીડ રિલેઝ, ટ્રાન્ઝિસ્ટર્સ, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ઓકે, રેમ છે એ
કેવા ટાઈપના મટીરિયલથી બનેલી છે? તો કે રીડ રિલેઝ, ટ્રાન્ઝિસ્ટર્સ, ઇન્ટિગ્રેટેડ સર્કિટથી છે એ બનેલી છે. મેગ્નેટિક કોર ઓર એનીથિંગ ધેટ કેન હોલ્ડ એન્ડ સ્ટોર બાઇનરી વેલ્યુઝ. હવે આ બધી વસ્તુ છે તમે ઓલરેડી ટ્રાન્ઝિસ્ટર શું છે એ ફિઝિક્સ સ્ટડી કર્યું હોય તો ફિઝિક્સમાં આપણે જોયું હોય, બરાબર. તો આ બધા અલગ અલગ સેમી કન્ડક્ટિંગ મટીરિયલ્સ અથવા તો સર્કિટ્સ છે કે મેગ્નેટિક કોર છે જે મટીરિયલનો યુઝ કરી અને રેમ મેમરી છે એ બનેલી હોય છે. સો રેમ ઇઝ ટેમ્પરરી મેમરી, એટલે કે પાવર ઓફ થાય પછી એમાં ડેટા રહેતો નથી. જો એ ડેટાને મેન્ટેન કરવો હોય તો એ ક્યાં સુધી રહે? જ્યાં સુધી પાવર ઓન હોય ત્યાં સુધી. પ્લસ છે એ વોલેટાઇલ મેમરી કહેવાય છે, બરાબર. સો આની પહેલાંની જેટલી મેમરી હતી એ પરમનન્ટ મેમરી હતી. તો પરમનન્ટ મેમરીનું લિસ્ટ યાદ રાખવાનું છે કે રોમ, પી રોમ, ઈપી રોમ, ડબલ ઈપી રોમ અને ફ્લેશ મેમરી. સો ધીસ ઓલ આર permanent memory. Now we moving towards to temporary memory and એમાંની ફર્સ્ટ છે random access memory. Okay, so this is all about temporary memory, random access memory, બરાબર. હવે જે મોસ્ટ મોડર્ન રેમ છે એ શેની બનેલી છે? તો કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સની. Static RAM is called static because it will continue to hold and store information even when power is removed. Magnetic core and read relays are example of static memory. ઓકે, હવે આપણે છે રેન્ડમ એક્સેસ મેમરી વિશે તો ઓલરેડી આપણે જોઈ લીધું. હવે આપણે સ્ટેટિક રેમ શું છે એના વિશે ડિસ્કસ કરીએ. તો સ્ટેટિક રેમને સ્ટેટિક શું કામ એને કહેવાય? તો જો એ શું કરશે, ઇન્ફોર્મેશનને સ્ટોર પણ કરશે અને એને મેન્ટેન પણ કરશે, બરાબર. ક્યારે? તો કે પાવર છે એ ઓફ થઈ જાય તો પણ, પાવર રિમૂવડ થઈ જાય છતાં પણ એ ઇન્ફોર્મેશનને હોલ્ડ અને સ્ટોર કરી શકીએ. અને એના એક્ઝામ્પલ છે મેગ્નેટિક કોર એન્ડ રીડ રિલેઝ, બરાબર. મેગ્નેટિક કોર એન્ડ રીડ રિલેઝ છે એ સ્ટેટિક મેમરીના એક્ઝામ્પલ છે. And dynamic RAM is called dynamic because it loses all data when power is removed. જે એકચ્યુઅલી રેમની કેરેક્ટરિસ્ટિક છે એ કેમાં ફૂલફિલ થશે? તો કે ડાયનેમિક રેમમાં. તો ડાયનેમિક રેમમાં શું થશે? એને ડાયનેમિક શું કામ એને કીધું? તો કે જ્યારે પાવર રિમૂવ કરી દેવામાં આવે ત્યારે એનો બધો ડેટા છે એ લોસ થઈ જશે. So transistors and integrated circuits are example of dynamic memory, બરાબર. ટ્રાન્ઝિસ્ટર છે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે એ ડાયનેમિક મેમરીના એક્ઝામ્પલ છે. એટલે કે એમાં પાવર ઓફ થઈ ગયા પછી ડેટા છે એ લોસ્ટ થઈ જશે, બરાબર. It is possible to have battery backup for devices that are normally dynamic to turn them into static memory. ઓકે, ડાયનેમિક મેમરી છે તો એ ડાયનેમિક મેમરીને સ્ટેટિક મેમરીમાં કન્વર્ટ કરવી છે તો શું કરી શકીએ? બેટરી બેકઅપનો યુઝ કરી શકીએ. બેટરી બેકઅપથી આપણે ડાયનેમિક મેમરીને સ્ટેટિક મેમરીમાં કન્વર્ટ કરી શકીએ. તો એના એક્ઝામ્પલ પણ આપણે જોયા, ટ્રાન્ઝિસ્ટર એન્ડ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સ્ટેટિક મેમરી એન્ડ ડાયનેમિક મેમરી. સ્ટેટિક મેમરીમાં ડેટા લોસ્ટ ના થાય, પછી ડાયનેમિક મેમરીમાં ડેટા લોસ્ટ થઈ જાય છે. અને પ્લસ બેના એક્ઝામ્પલ જોયા. અને તમારે જો ડાયનેમિક મેમરીને સ્ટેટિક મેમરીમાં કન્વર્ટ કરવી હોય તો બેટરી બેકઅપ નો કોઈ પણ ડિવાઇસીસ માટે બેટરી બેકઅપનો યુઝ તમે કરી શકો છો. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ રેમ, સ્ટેટિક રેમ એન્ડ ડાયનેમિક રેમ. Now we discuss cache memory. So what is cache memory? Cache memory is executed with two types, memory caching and disk caching. So in GTU examination there will be question like that, explain cache memory or what is cache memory. It is 2 marks question. Then there will be a question of 3 marks, what is cache memory, explain memory caching, or what is cache memory, explain disk caching, બરાબર. તો જો 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો વોટ ઇઝ કેચ મેમરી પૂછાય, અને 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો વોટ ઇઝ કેચ મેમરી, એક્સપ્લેન મેમરી કેશિંગ, અથવા તો એવી રીતે પૂછાય વોટ ઇઝ કેચ મેમરી, એક્સપ્લેન ડિસ્ક કેશિંગ, બરાબર. તો કેશ મેમરી, મેમરી કેશિંગ અને ડિસ્ક કેશિંગ
બરાબર, તો એ શું છે એ આપણે હવે ડિસ્કસ કરીએ. સો કેશ મેમરી, pronounced cache, a special high speed storage mechanism. What is the main characteristic of cache memory is high speed storage mechanism. Okay, it can be either a reserved section of main memory or an independent high speed storage device. ઓકે, તો તમારા હાઈ સ્પીડ મિકેનિઝમ છે એને ક્રિએટ કરવા માટે તમે શું કરી શકો, તો એક વસ્તુ છે કે એને એક મેઇન મેમરીમાં જો એક સેક્શન છે એને રિઝર્વ રાખી દો, અથવા તો એક ઇન્ડિપેન્ડન્ટ હાઈ સ્પીડ સ્ટોરેજ ડિવાઇસ છે એને ક્રિએટ કરો. બરાબર, સો 2 types caching are commonly used in personal computer. ઓકે, તો પર્સનલ કોમ્પ્યુટરમાં 2 ટાઈપ્સના કેશિંગ છે આપણે ઓલરેડી જોયા કે ડિસ્ક કેશિંગ એન્ડ કેશ મેમરી. તો એ વસ્તુ આપણે જોઈએ, મેમરી કેશિંગ એન્ડ ડિસ્ક કેશિંગ. બરાબર, કયા ટાઈપના જનરલી યુઝ થાય, તો કે મેમરી કેશિંગ એન્ડ ડિસ્ક કેશિંગ. તો કેશ મેમરી શું છે, તો કે સ્પેશિયલ હાઈ સ્પીડ સ્ટોરેજ મિકેનિઝમ છે. ઇટ કેન બી આઈધર અ રિઝર્વડ સેક્શન ઓફ મેઇન મેમરી ઓર એન ઇન્ડિપેન્ડન્ટ હાઈ સ્પીડ સ્ટોરેજ ડિવાઇસ. ઓકે, તો 2 માર્ક્સના ક્વેશ્ચનમાં વોટ ઇઝ કેશ મેમરી તમારે આટલી વસ્તુ મેન્શન કરવાની છે. ઇટ ઇઝ સ્પેશિયલ હાઈ સ્પીડ સ્ટોરેજ મિકેનિઝમ એન્ડ it can be either a reserved section of main memory or an independent high-speed storage device, and 2 types caching are commonly used in personal computer. કયા તો કે મેમરી કેશિંગ એન્ડ ડિસ્ક કેશિંગ. બરાબર, હવે જો મેમરી કેશિંગ પૂછવું હોય તો એના વિશે ડિટેલમાં ડિસ્કસ કરવાનું, અને ડિસ્ક કેશિંગ પૂછવું હોય તો એના વિશે. વી ડિસ્કસ બોથ ઇન 1 by 1. સો ફર્સ્ટ ઇઝ મેમરી કેશિંગ. ઓકે, a memory cache, sometimes called a cache stored RAM cache, is a portion of memory made of high-speed static RAM instead of the slower and cheaper dynamic RAM used for main memory. મેમરી કેશિંગ, મેમરી કેશ કેવી રીતે બનાવેલી છે, તો કે મેમરીનો પોર્શન છે કઈનું, તો કે જે હાઈ સ્પીડ સ્ટેટિક રેમ. વી ઓલરેડી ડિસ્કસ રેન્ડમ એક્સેસ મેમરી, સ્ટેટિક રેમ, ડાયનેમિક રેમ. ઓકે, તો આપણે આ વસ્તુ ઓલરેડી ડિસ્કસ કરી લીધી છે. તો મેમરી કેશિંગમાં શેની બનેલી હોય, તો કે પોર્શન છે મેમરીનો. કઈ મેમરીનો, તો કે જે હાઈ સ્પીડ સ્ટેટિક રેમ છે એનું. બરાબર, ઇન્સ્ટેડ ઓફ એટલે કે સ્લોવર અને જે ચીપર ડાયનેમિક રેમ છે મેઇન મેમરીમાં એનો યુઝ થાય છે, એનો યુઝ મેમરી કેશિંગમાં કરતા નથી. ઓકે, તો મેમરી કેશિંગમાં હાઈ સ્પીડ સ્ટેટિક રેમનો યુઝ કર્યો છે. Memory caching is effective because most programs access the same data or instruction over and over. Okay, હવે મેમરી કેશિંગ યુઝ કરવાનું રિક્વાયરમેન્ટ શું ઊભી થઈ મેમરી કેશિંગની. સપોઝ તમે કમ્પ્યુટર સિસ્ટમ ઉપર વર્ક કરો છો, તમે કોઈ એક વર્ડ ફાઇલ ઓપન કરી છે અને એ વર્ડ ફાઇલમાં કંઈ વર્ક કરો છો. બરાબર, અને ગૂગલ ક્રોમ ઓપન કર્યું છે, તો એમાં કઈ વસ્તુ છે એ તમે એમાંથી તમે કંઈ વસ્તુ કોપી કરી અને વર્ડ ફાઇલમાં પેસ્ટ કરો છો. તો પોસિબિલિટી છે કે તમે વર્ડ ફાઇલને ઓપન કરવાની પ્રોસેસ છે, એને સેવ કરવાની પ્રોસેસ છે, અથવા તો બીજા કાંઈ ઇન્સ્ટ્રક્શન છે, કાંઈ ડેટા છે, તો એ સેમ ડેટા થયો. વર્ડ ફાઇલને તમે જો ઓપન રાખો છો, એમાં કંઈ મેનેજ કરો છો, એ સેમ ડેટા થયો. તો આ બધી વસ્તુ છે એ તમે વારે વારે એટલે કે ઓવર એન્ડ ઓવર યુઝ કરો છો. બરાબર, તો એ વસ્તુ તમે રિપીટેડલી યુઝ કરો છો, એના માટે મેમરી કેશિંગ ઇફેક્ટિવ છે. કેવી રીતે એ હવે આપણે જોઈએ. By keeping as much of this information as possible in static RAM, the computer avoids accessing the slower DRAM. ઓકે, તો જે વસ્તુ તમે રિપીટેડલી યુઝ કરો છો, જેમ કે વર્ડ ફાઇલ ઓપન છે તો તમે એ વર્ડ ફાઇલમાં રિપીટેડલી ડેટા છે એને એક્સેસ કરો છો. બરાબર, તો એ વસ્તુ છે એ બધી ઇન્ફોર્મેશન છે એ બધી ઇન્ફોર્મેશન કેમાં રાખવાની, તો કે સ્ટેટિક રેમમાં. હવે સ્ટેટિક રેમમાં એ બધી ઇન્ફોર્મેશન રાખશું તો શું ફાયદો થશે, તો કે એ સ્પીડી છે. કેના કરતાં, તો કે ડી રેમ કરતાં. ડી રેમ સ્લોવર છે. બરાબર, તો સ્ટેટિક રેમમાં એ વસ્તુ રાખી છે તો શું થશે, તો કે સ્પીડ છે એ તમે ઇઝીલી એક્સેસ કરી શકશો. બરાબર,
Some memory caches are built into the architecture of microprocessor. The Intel 80486 microprocessor, for example, contains an 8K memory cache. સ્ટેટિક રેમમાંથી 8K મેમરી છે એનો કેશિંગ માટે યુઝ કરવામાં આવ્યો છે. એન્ડ ધ પેન્ટિયમ હેઝ અ 16K કેશ. પેન્ટિયમ પ્રોસેસર છે તો એમાં 16K સ્ટેટિક મેમરીનો યુઝ કે મેમરી કેશિંગ માટે યુઝ કરવામાં આવ્યો છે. And such internal caches are often called 11 cache. ઓકે, હવે જો એક વસ્તુ ક્લિયર કરી લઈએ, કેસિંગની રિક્વાયરમેન્ટ શું કામ એને ઊભી થઈ? તો કે એવી પોસિબિલિટી છે કે કોઈ એક વસ્તુ આપણે ઓપન કરી છે, વર્ડ ફાઇલ ફોર એક્ઝામ્પલ, અને એમાં વર્ક કરીએ છીએ, તો પોસિબિલિટી એવી જોવાની છે કે આપણે વારે વારે રિપીટેડલી એ જ ડેટા અથવા તો એ જ ઇન્સ્ટ્રક્શન છે કોપી પેસ્ટ કરતા હોય, કંઈ રાઇટ કરતા હોય, ટાઈપિંગ કરતા હોય, તો સેમ ટાઈપની ઇન્સ્ટ્રક્શન, સેમ ટાઈપનો ડેટા છે એ રિપીટેડલી એક્સેસ કરીએ છીએ. જો આ વસ્તુ છે એ સ્લોવર એક્સેસ કરીએ આપણે મેમરીમાંથી, બરાબર, આ વસ્તુ છે એ ડાયનેમિક રેમમાં હોય, બરાબર, તો એ ડાયનેમિક રેમમાંથી એનો એક્સેસ કરવો બહુ સ્લો થઈ જાય, તો જે ડેટાને એક્સેસ કરવાની સ્પીડ છે એ ઘટી જાય. એની બદલે સ્ટેટિક રેમનો એક પોર્શન કેશિંગ માટે આપી દીધો, તો એને કહેવાય મેમરી કેશિંગ. હવે સ્ટેટિક રેમનો એક પોર્શન કેશિંગ માટે આપી દીધો, તો જેથી કરીને શું થશે, આવી બધી ડેટા, આવું બધું ઇન્સ્ટ્રક્શન છે એ એમાં સ્ટોર થશે. હવે સ્ટેટિક રેમ છે એ કેવી હશે, સ્પીડી, બરાબર, એક પોર્શન આપણે આપી દીધો, એ સ્પીડીલી આપણે એક્સેસ કરી શકશું, તો જે આપણું પરફોર્મન્સ છે ઇન્ક્રીઝ થશે, બરાબર છે. જો મેમરી કેશિંગ અથવા તો કેશિંગનો કન્સેપ્ટ શું કામ એને આવ્યું, બરાબર. હજી એક વખત ફોર એક્ઝામ્પલથી સમજાવું. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ વસ્તુ છે, બરાબર, એને રિપીટેડલી તમારે યાદ રાખવી છે, બરાબર, તો તમે શું કરશો કે સિસ્ટમ છે, તમારું કોમ્પ્યુટર છે, બરાબર, લેપટોપ છે, એમાં તમે શું કરશો, સ્ટિકી નોટ્સ છે એને સાઈડમાં રાખી દેશો. તો સ્ટિકી નોટ્સમાં તમે શું રાખશો, જે વસ્તુ તમારે રિપીટેડલી જોવી પડે છે, બરાબર, એ વસ્તુ તમે સ્ટિકી નોટ્સમાં રાખી દેશો કે આટલી વસ્તુ છે એનો મારે સપોઝ યુઝર નેમ પાસવર્ડ છે, બરાબર, તમને યુઝર નેમ ને પાસવર્ડ બહુ લેન્ધી છે, તમને યાદ રહી શકતા નથી, તો તમે શું કરશો, યુઝર નેમ પાસવર્ડને સ્ટિકી નોટ્સમાં રાખી દેશો. સેવ નથી રાખવા, પણ સ્ટિકી નોટ્સમાં તમે રાખશો. હવે જ્યારે પણ તમારે યુઝર નેમ પાસવર્ડ એન્ટર કરવાના થાય, તમારે રિપીટેડલી એને એન્ટર કરવા પડે છે, સેશન એક્સપાયર થઈ જાય છે, તો તમે શું કરી શકો, સ્ટિકી નોટ્સમાંથી ફટાફટ કોપી પેસ્ટ કરી શકો. હવે આ જ વસ્તુ તમારે રિપીટેડલી જોઈએ છે, એટલા માટે તમે સ્ટિકી નોટ્સમાં રાખી છે. તો સ્ટિકી નોટ્સ શું થયો, વન ટાઈપ ઓફ પોર્શન થયો કે જેમાં તમે ડેટા સ્ટોર કર્યો છે, જેથી કરીને તમે એને ઇઝીલી એક્સેસ કરી શકો, સ્પીડીલી એક્સેસ કરી શકો. સેમ કન્સેપ્ટ કેશિંગનો છે કે મેમરીનો એક પોર્શન કેશિંગ માટે રાખી દેવાનો, કે એવો ડેટા એમાં સ્ટોર કરી શકીએ કે જે રિપીટેડલી જોતો હોય, અને એ ડેટા પાછો અપડેટ થયા કરે, બરાબર, એઝ પર ધ યુઝર રિક્વાયરમેન્ટ. તો જેથી કરીને શું થશે કે જે પરફોર્મન્સ છે એ સિસ્ટમનું પરફોર્મન્સ અથવા તો આપણે જે ટાસ્ક કરીએ છીએ એનું પરફોર્મન્સ છે એ ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, તો અને બીજી વસ્તુ, મેમરી કેશિંગ છે એ ઘણી વખત છે માઇક્રોપ્રોસેસરમાં છે એ બિલ્ટ-ઇન આવે છે, બરાબર. સમ મેમરી કેસીસ છે એ બિલ્ટ-ઇન છે એ માઇક્રોપ્રોસેસરમાં આપી દીધેલી હોય છે. તો બિલ્ટ-ઇન છે તો બધામાં એવું નથી હોતું કે ફિક્સ આટલો પોર્શન જ છે એ કેશિંગ માટે રાખવાનો, એવું કોઈ જાતનું રિસ્ટ્રિક્શન અથવા તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે નહીં, બરાબર. એઝ પર ધી માઇક્રોપ્રોસેસરને જે ડેવલપ કરે છે, ડિઝાઇન કરે છે, મેન્યુફેક્ચરિંગ કરે છે, એના ઉપર ડિપેન્ડ છે. હવે ફોર એક્ઝામ્પલ આપ્યું કે ઇન્ટેલવાળા એ જે 80486 માઇક્રોપ્રોસેસર ક્રિએટ કર્યું, તો એમાં કેટલી મેમરી કેશ રાખી હતી, તો કે 8K મેમરી કેશ હતી એમાં, બરાબર. અને જ્યારે પેન્ટિયમવાળાએ છે, પેન્ટિયમ પ્રોસેસર છે, એમાં એ લોકોએ કેટલી રાખી, 16K કેશ, બરાબર, એઝ પર ધી યુઝર. જો એક્ઝામ્પલ આપ્યું હમણાં સ્ટિકી નોટ્સનું, બરાબર,
તો કયો ડેટા અને સ્ટિકી નોટ્સ કેવડી સાઇઝની રાખવી એ કોના ઉપર ડિપેન્ડ કરે કે તમે જ્યારે સ્ટિકી નોટ્સ બનાવો છો તો તમારી ઉપર, બરાબર. સેમ વસ્તુ કે પ્રોસેસર છે, તો પ્રોસેસરમાં તમે છે એ અલગ અલગ મેન્યુફેક્ચરર છે, તો અલગ અલગ મેન્યુફેક્ચરર એમાં અલગ અલગ મેમરી કેશ છે એ રાખી શકે, બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ મેમરી કેશિંગ. In next lecture we discuss about disk caching.